નમસ્તે, અમે બંને શ્રી પાટેલ તાલુકા શાળામાંથી આ કૃતિ લઈને આવ્યા છીએ, જેનું નામ વાયરલેસ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સફર છે. મારું નામ જાડેજા કૃપાલીબા હિતેન્દ્રસિંહ છે. અને મારું નામ જાડેજા રક્ષાબા મહિપતસિંહ છે. અમે ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ અને અમારા માર્ગદર્શક શિક્ષકનું નામ ઝાલા સુમનબા છે. આજના સમયમાં ઇલેક્ટ્રિક વાહનોનો વધુ વપરાશ થઈ રહ્યો છે અને જમાનો ઝડપી બની રહ્યો છે. ઇલેક્ટ્રિક વાહનો તો લગભગ બધા પાસે હોય જ છે, પણ બધાના મનમાં એ પ્રશ્ન ઉઠતો હોય છે કે તેને ચાર્જ કરવામાં જ 2-3 કલાક લાગી જાય છે. આ પ્રશ્નનો ઉકેલ લઈ અને અમે આ કૃતિ લઈને આવ્યા છીએ, જેનું નામ વાયરલેસ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સફર છે. તેનાથી સમયનો પણ બચત થશે અને વાતાવરણમાં પ્રદૂષણનો ફેલાવો ઓછો થશે. હવે હું આ કૃતિની રજૂઆત કરીશ. આ એક સાદો રોડ છે, જેના પર ગાડી ચલાવીએ છીએ તો ગાડી ચાર્જ થઈ શકતી નથી, અને આ એક ટેસ્લા કોઇલ દ્વારા બનાવવામાં આવી ગયેલો રોડ છે, જેના પર આપણે ગાડી ચલાવીએ છીએ તો ગાડી ચાર્જ થઈ શકે છે. હવે આપણા મનમાં એવો પ્રશ્ન ઉઠતો હશે કે આપણને કેવી રીતે ખબર પડે કે આ રોડ પર ગાડી ચાર્જ થઈ રહી છે અને આ રોડ પર નથી થઈ રહી? એના માટે અમે ગાડી પર LED લાઇટ લગાવેલી છે. જ્યારે આપણે સાદા રોડ પર ગાડી ચલાવીએ છીએ ત્યારે LED લાઇટ બળતી નથી, જેનાથી ખબર પડે છે કે ગાડી ચાર્જ થતી નથી. અને જ્યારે આપણે ટેસ્લા કોઇલવાળા રોડ પર ગાડી ચલાવીએ છીએ ત્યારે LED લાઇટ બળે છે, જેનાથી ખબર પડે છે કે ગાડી ચાર્જ થઈ રહી છે. જેનાથી લાંબી મુસાફરી દરમિયાન ગાડીને પાર્કિંગમાં જઈ અને ચાર્જ કરવાની જરૂરિયાત ન રહે.